શહેરના સૌથી વધુ વસ્તી ધરાવતા વિસ્તાર વરાછામાં મંગળવારે સવારે ટ્રાફિકના કટોકટીના દ્રશ્યો જોવા મળ્યા હતા। પોદાર આર્કેડ પાસે એક વૃક્ષની મોટેથી મોટી ડાળ તૂટીને સીધી જ મુખ્ય રોડ પર પડી ગઈ હતી, જેના કારણે થોડાક મિનિટોમાં જ વાહન વ્યવહાર બંધ થઈ ગયો અને ટુ વ્હીલરથી લઈને બસ અને વાહનો સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। વરાછા વિસ્તારના રસ્તા પર પહેલેથી જ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે રસ્તાના એક ભાગ પર અવરજવર રૂંધાયેલી છે। આવા સમયે આકસ્મિક રૂપે ઝાડની મોટી ડાળ તૂટી પડતા બાકીની ખુલ્લી જગ્યાએ પણ અવરોધ ઊભો થયો હતો। લોકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી ઘટનાને જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર જ ઝડપી પહોંચી ગઈ હતી અને ફાયર કર્મચારીઓએ લોકમાર્ગ પર પડી ગયેલી ડાળને કાપી અને સાફ કરીને માર્ગને ફરીથી ખુલ્લો કર્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન લોકોને ઘણી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મોટે ભાગના વાહન ચાલકોને રસ્તો ફેરવીને અન્ય માર્ગ દ્વારા નીકળવું પડ્યું હતું। અચાનક થયેલી આ ઘટનાને કારણે પોદાર આર્કેડ વિસ્તારમાં આવેલી દુકાનો અને ઓફિસમાં સમયસર પહોંચવા માટે લોકોના પગ માથેથી જમીન સરકી ગઈ હોય એવું લાગી રહ્યું હતું। ઘણી બસો તથા ખાનગી વાહનોને રસ્તામાં જ અટવાઈ જવાનું પડી ગયું હતું અને સ્થાનિક રહીશો અને વેપારીઓએ આ ઘટના બાદ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી। તેમનો આક્ષેપ હતો કે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો જૂના અને જર્જરિત હાલતમાં છે। સમયાંતરે આવા વૃક્ષોની તપાસ અને કાપકામ ન થતી હોવાને કારણે આવું બનતું હોય છે। જો તંત્ર નિયમિત રીતે વૃક્ષોની સ્થિતિનું મૂલ્યાંકન કરે તો આવા અકસ્માત ટાળી શકાય। આ ઘટના એક સ્પષ્ટ સંકેત આપે છે કે સુરત શહેર જે ઝડપે વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યાં ઊંચાઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાવચેતીના પગલાં પણ જરૂરી છે। મેટ્રોનું કામ, ટ્રાફિકનું બોજ અને પ્રાકૃતિક તત્વોની અનિશ્ચિતતા આ બધું મળીને સંચાલન તંત્ર માટે પડકારરૂપ છે। તંત્રે હવે આવી ઘટનાઓને ધ્યાને લઈ ઝાડોની ઝડપી ચકાસણી, સમયસર કાપકામ અને કામગીરી માટે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવો જોઈએ।